સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. શિયાળો ચાલુ થઈ ગયો છે અને આ કડકડતી ઠંડીની અંદર બીજું બધું ખાવા પીવાની ઈચ્છા થાય. ખાટું, ખારું, થોડુંક તેલવાળું, તીખું, તમતમતું. પણ સાત્વિક રેસીપી બાજુ જો જવું હોય તો આ શિયાળાની ઠંડીની અંદર સૂપ અલગ અલગ બનતા હોય છે અને લોકો પીવાનું પસંદ પણ કરતા હોય છે. પછી સવાર હોય, બપોર હોય, સાંજ હોય, ગમે ત્યારે પણ ઠંડી લાગે છે અને જો ઘરમાં ઘણા બધા શાકભાજી નથી પણ જો ફક્ત ટમેટા હશે તો પણ ચાલશે. અને આ ટામેટાનું સૂપ કુકરની અંદર ફક્ત 5 થી 7 મિનિટમાં આપણે તૈયાર કરી શકીએ અને પણ એકદમ સ્વાદિષ્ટ, એકદમ હેલ્ધી. અને એની અંદર જે ખડા મસાલાઓ પડે છે એના કારણે આ ટામેટા સૂપ છે એ વધારે એનર્જેટિક બની જાય છે, વધારે ગરમી શરીરને આપનારો બની જાય છે અને શરદી, ઉધરસ, તાવ અને ઠંડીથી રક્ષણ થાય એના માટે આ ટામેટા સૂપ છે એ પરફેક્ટ એક ફૂડ કહેવાય છે. તો બહુ ઓછી મિનિટોની અંદર અને બહુ જ સ્વાદિષ્ટ એવો આ સરસ મજાનો ટામેટા સૂપ આજે આપણે બનાવવાનો છે. તમે પણ અવશ્ય ઘરે ટ્રાય કરજો અને બધાને રાજી કરજો. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. તો આજની આપણી શિયાળાની કડકડતી ઠંડીમાં સવારમાં પી શકાય એવો સરસ મજાનો ટોમેટો સૂપ બનાવવા માટે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ, જેમાં સૌથી મહત્વની વસ્તુ છે આપણી ટામેટા વધારે માત્રામાં લેવાના છે. એના સહાયક શાકભાજી તરીકે આપણે કોથમીરના ડંઠલ પણ લઈ શકીએ છીએ, એ પણ વધારે માત્રામાં લઈ શકીએ. ગાજર હોય તો નાખી શકાય, બાકી જરૂર નથી. હળદર, સફેદ હળદર, તીખી મરચી અને એ ઉપરાંત તમામ સુગંધવાળા મસાલાઓ છે, ખડા મસાલાઓ છે કે જે શરીરને ગરમી પણ આપે છે અને સાથે સાથે સુગંધ પણ, એની ફ્રેગ્રન્સ પણ જબરજસ્ત આપે છે. તો આપણે એનો ઉપયોગ કરવાના છીએ. અને સૌથી મહત્ત્વની વાત કે આપણે વેજીટેબલ સ્ટોકનો પણ ઉપયોગ કરવાના છીએ, જે આપણે વેજીટેબલ સૂપ બનાવતી વખતે સ્ટોકની રેસીપી આપણે આપેલી. વધારાના તમામ શાકભાજીઓને મિક્સ કરી અને પછી આપણે એને ઉકાળી એનું પાણી જે સ્ટોર કરી દીધેલું એ આ વેજીટેબલ સ્ટોક છે એનો આપણે આજે ઉપયોગ કરવાના છીએ. ઝડપથી બનાવવા માટે આપણે કુકરનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે કડાઈમાં પણ બનાવી શકો છો, પણ કુકરમાં એકદમ ઝડપી તૈયાર થશે. એક મોટી ચમચી આપણી ઘરની ગૌશાળાનું ઘી લઈ રહ્યા છીએ. આ જગ્યાએ માખણ પણ ચાલે છે અને ઘી કે માખણ નથી તો આપણે ઓઇલ પણ નાખી શકીએ, પણ ઘીની અને માખણની સુગંધ છે બહુ સરસ આવે છે. અને સૂપ છે એ તમામ સૂપ ઇટ્સ ઓલ અબાઉટ ફ્રેગ્રન્સ, સુગંધ. દરેક વસ્તુની સુગંધ છે એ સૂપની અંદર આવે તો સૂપ છે એ સ્વાદિષ્ટ લાગતો હોય છે અને બનતો હોય છે. તો ઘીનો ઉપયોગ ચોક્કસ કરી શકાય. ઘી ગરમ થશે, તજ, ઇલાયચીના પાંદડા, કાળા મરી અને આખું જીરું, લાલ મરચાં, બાદિયા અને લવિંગ, તમામ શાકભાજી, વેજીટેબલ સ્ટોક જે આપણો જૂનો પડ્યો છે એને નાખી દઈએ છીએ. સ્વાદ અનુસાર પિંક સોલ્ટ. ગેસની ફ્લેમને હવે ફૂલ કરી દઈએ છીએ અને હજી થોડુંક પાણી નાખું છું. હવે ગેસની સીટી લગાવવાની છે. 3 સીટી મારી અને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું એટલે આપણા શાકભાજી તમામ ફૂલ પાકી જશે અને પછી આપણે એને કાઢીએ છીએ. ભક્તો, આજના સૂપમાંથી 2 વસ્તુ શીખવાની છે. મારા હાથમાં અત્યારે વેજીટેબલ્સને કટ કર્યા પછી જે આપણે કચરો કહીએ, કદાચ ગાર્બેજ કહીએ અથવા તો વધારાનો માલ કહીએ, પણ એને ફેંકવો ન જોઈએ. અને ખાસ કરીને શિયાળામાં 2-3 દિવસનું ભેગું કરી પછી પાણીમાં ઉકાળી દેવાનું, એનો વેજીટેબલ સ્ટોક બની જાય. અને સ્ટોક આપણે સવારના સૂપમાં, સાંજે સૂપમાં, કદાચ 4 વાગે બપોરે ભૂખ લાગી બપોર પછી તો ત્યારે પણ લઈ શકીએ. અને સૌથી આનંદની વાત એ છે કે આ વેજીટેબલ સૂપ ક્યારેય પણ નડતો નથી. શરીર માટે ઓલવેઝ ગુણકારી જ છે, કારણ કે તમામ વેજીટેબલ્સ હોય છે એના સ્ટોક્સ, એની ફ્રેગ્રન્સ, એની સુગંધ
એ બધું આ પાણીની અંદર આવી જતું હોય છે. એટલે આ રીતે તમે પણ કરજો. ખાસ કરીને શિયાળામાં વેજીટેબલ સારા હોય છે, તો ગાજર હોય કે પછી કોબીજ હોય કે પછી ટામેટાં હોય, લીટી આપણે કાઢી નાખતા હોઈએ, કોથમીર છે, આ ડંઠલ આપણે ફેંકી દેતા હોઈએ, પણ આ બધાની અંદર ખૂબ જ સુગંધ હોય છે અને ખૂબ જ સ્વાદ હોય છે. તો અવશ્ય તમે મારું એટલું માનજો. પછી કે ધાન્ય સ્વામીએ નહોતું કહ્યું. થોડોક ઠંડો થયા પછી હવે સૂપને આપણે ગ્રાઇન્ડ કરવાનો છે, એકદમ ઝીણો પીસવાનો છે અને પછી આપણે એને ગાળી લઈશું. ફરીવાર એના એ જ કુકરની અંદર સૂપને નાખી સરસ ગાળી અને હવે ફરીવાર પાછી એક ઉફાણ લઈ લઈએ અને ચાલુમાં આપણે ઉકળ્યા પછી આપણે થોડો કોર્નફ્લાવર નાખી શકીએ છીએ. એ આપણી ચોઈસ ઉપર જાય છે. જો આપણે નાખીએ તો પણ વાંધો નથી, ન નાખીએ તો પણ વાંધો નથી. 1 ચમચી કોર્નફ્લાવર લીધો છે, થોડુંક નાખીએ છીએ પાણી, ઉકળી ગયા પછી ધીમે ધીમે કોર્નફ્લોર નાખીએ છીએ આપણે. એક સાથે બધું નથી નાખી દેવાનું, નહીં તો થઈ જશે કઢી અને કાં ઢોકળા, ઘાટું થઈ જશે એકદમ. જુઓ માંડ્યો ઘાટો થવા. સૂપ આપણો તૈયાર છે. ઠાકોરજીને ધરાવી દેવાનો અને પછી જમવામાં ઉપયોગ કરવાનો. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ હવે અને સ્વાદ અનુસાર ખટાશ,